આપણે લસણની પેસ્ટ લીધી છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી આખું જીરું નાખીશું. અડધી ચમચી હળદર નાખીશું. ચમચી આપણે ધાણા જીરું નાખીશું. આપણે 5 ચમચી હિંગ નાખીશું. 2 ચમચી લાલ મરચું નાખીશું. 2 પાવડા આપણે તેલ એડ કરીશું. આપણે કસ્તુરી મેથી લીધી છે તો આપણે એને થોડીક કસળીને નાખીશું. ધાણા એડ કરી આપણે એમાં લોટ સાળીશું. આપણે બધું મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને આપણે લોટ બાંધી દેવાનો છે. આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે તો આપણે હવે લોટ બાંધી દઈશું. 1/4 કિલો જેટલો લોટ લેવાનો છે. એને આપણે થેપલા બનાવવાના છે. નાખ્યું છે. હવે આને લોટને રહી દઉં. પછી આપણે 5 મિનિટ ઢાંકી દેવાનો છે. આપણે 5 મિનિટ ઢાંકી દઈશું. આપણે 5 મિનિટ થઈ ગઈ છે. લોયા સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો આપણે એના થેપલા બનાવવાના છે. થેપલા બનાવવા માટે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી અને આપણે લોટી મૂકવાનું. આપણે થેપલાને વણી લઈએ. આપણો થેપલો સરસ તૈયાર છે. એકદમ પતલા અને મસ્ત વણવાના છે. આપણે એને પલટાવી દઈશું. આપણે ઉપર તેલ લગાવીશું. આપણો થેપલો સરસ તૈયાર છે તો આપણે એને ઉતારી દઈશું. હાલો, આપણા થેપલા સરસ તૈયાર છે. તો હાલો થેપલા ખાવા. આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.